તમારા માટે બહુ મહેનત કરું છું. બસ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરીને માના ભક્ત હોવાનો પુરાવો આપજો. ચાલો હવે સાક્ષાત માં ખોડલના દર્શન કરીએ. જય માં ખોડિયાર. ખુદમાં ખોડિયાર બોલ. દીકરા, જગત ભલે તારું કાંડું મેલી દે, પણ જેની આંગળી આ મામણિયાની ખોડલ ઝાલે ને, એને કાળ પણ ન આંબી શકે. તું બસ શ્રદ્ધાનો એક સાદ દેજે. જો મગન મલાવતી મધરાતે તારી વારે ન આવું તો હું ગળધરાવાળી ખોડલ નહીં. ભરોસો રાખજે, તારા નસીબના જે પાના જગતે કોરા મૂક્યા છે ને, એના પર અમૃતના અક્ષર લખવા હું ખોડિયાર બેઠી છું. તમને શું લાગ્યું હતું કે મારો ભગત એકલો છે? ભલે આગળ કોઈ ન દેખાય, પણ પાછળ પહાડ જેવી હું ખોડલ ઊભી છું, એ ભૂલતા નહીં. ભલે કોઈ ન હોય, પણ આ ભગતની હરેક હાકલ પાછળ મારો ત્રિશૂળ ગાજે છે. જે એની સામે થશે એને હું ખોડલ જોઈ લઈશ. દુનિયા ભલે જોર અજમાવી લે, પણ જ્યાં મારો આ જોગી ઊભો હોય ને, ત્યાં કાળની પણ મજાલ નથી કે ડગલું આગળ ભરી શકે. એવું મારું અભેદ વચન છે. જગતના કાયદા ભલે ગમે તે હોય, પણ જ્યાં મારો આદેશ હોય ને, ત્યાં કાળના પંજા પણ થીજી જાય. એવી હું ખોડલ છું. તું હાકલ તો પાડ. મગનના ડાબલા જો તારા આંગણે ગરજવા ન માંડે તો મારું નામ ખોડિયાર નહીં. એટલે જ કહું છું કે વિશ્વાસ રાખ. નસીબના લેખ ભલે વિધાતા લખે, પણ એમાં સહી તો આ ગળધરાવાળી ખોડલની જ જોઈએ. મારું વચન છે કે તારા જીવનમાં ક્યારેય